નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. શુક્લ તીર્થની સૈકાઓથી ભરાતી જાત્રા. અહીં આ દિવસોમાં સૂક્ષ્મ રૂપે ઉપસ્થિત રહેતા દેવો. શુક્લેશ્વર મહાદેવના સ્વયંભૂ શિવલિંગના દર્શનથી મળે છે મોક્ષ. ભૃગ ઋષિ અગ્નિહોત્રી વેદપાઠી બ્રહ્મણો ધર્મરાજ યુધિષ્ઠિરની યાત્રાથી માંડી રાજા ચાણક્યની સિદ્ધિ પ્રાપ્ત થયાની ઐતિહાસિક પૌરાણિક કથાઓ. નર્મદા નદી કાંઠાના 333 શિવ તીર્થો અને 28 વિષ્ણુ તીર્થો પૈકી શુક્લ તીર્થનું મહાત્મય સવિશેષ. રેવામાંથી હુંકાર કરી સ્વયંભૂ પ્રગટ થયા હતા હુંકારનાથ વિષ્ણુ ભગવાન. અંકલેશ્વર પાલિકા પ્રમુખના પતિનો નગરપાલિકાના શીર્ષક હેઠળની ભેટનો વિવાદ વકર્યો. અંકલેશ્વર શહેર અને પાલિકા પ્રમુખ પાસે ભાજપ જિલ્લા પ્રમુખે માંગ્યો જવાબ. અંકલેશ્વર પાલિકાનો વહીવટ મહિલા પ્રમુખના પતિ ચલાવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. ઓનલાઈન ગેમિંગ પર સટ્ટો બંધ. ભરૂચ જિલ્લામાં જુગારની મહેફિલોની ઠેર ઠેર બેઠકોનો દોર. વાગરાના રૈયાદ ગામે 6 જુગારીયા રૂપિયા 2.86 લાખના મુદ્દામાલ સાથે પકડાયા. રોકડા 81,550, એક બુલેટ બાઇક અને મોપેડ જપ્ત. 3 આરોપીઓ વોન્ટેડ. આમોદ પોલીસે દારૂ ભરેલી ટ્રક પકડી અને જથ્થો નીકળ્યો માત્ર 33,000 નો. ડ્રાઈવર, ક્લીનર સહિત 3 ની ધરપકડ. 15.64 લાખનો મુદ્દામાલ જપ્ત. ઉદયપુરના શખ્સે આપેલા 3 પાર્સલના દારૂની ડિલિવરી માતાર ટોલ પ્લાઝાએ કરવાની હતી. ભરૂચ જિલ્લા ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે આવી ખેડૂતોની વારે. કમોસમી વરસાદના નુકસાન સામે જિલ્લાના ખેડૂતોને વળતર અપાવવા યોજી પત્રકાર પરિષદ. પુરાણોમાં પંચતીર્થ તરીકે ઓળખાતા ભરૂચ શહેરથી 15 કિલોમીટર દૂર નર્મદા કિનારે શુક્લ તીર્થ ખાતે સૈકાઓથી ભરાતા મેળામાં સૂક્ષ્મ રૂપે ઉપસ્થિત રહેતા દેવો. શુક્લ તીર્થમાં ભગવાન શંકર અને વિષ્ણુના માનમાં સૈકાઓથી જાત્રા ભરાય છે, જેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શુક્લ તીર્થની જાત્રામાં લાખો યાત્રાળુઓ ઉમટી તીર્થાટન, સ્નાન, દર્શન, પિતૃ તર્પણ કરી કૃતકૃત્ય થાય છે. નર્મદા નદી કાંઠાના 333 શિવ તીર્થો અને 28 વિષ્ણુ તીર્થો પૈકી શુક્લ તીર્થનું મહાત્મય વિશેષ છે. શુક્લ તીર્થમાં શુક્લેશ્વર મહાદેવ અને સ્વયંભૂ હુંકાર તીર્થ, જે અપભ્રંશ થઈને ઓમકારનાથ કહેવાયા, એ શ્વેત વિષ્ણુ ભગવાનના પ્રિય તીર્થ તરીકે પુરાણોમાં પંચતીર્થ અને તલપુર ગણવામાં આવ્યું. રાજા ચાણક્ય, ભૃગ ઋષિ અગ્નિહોત્રી વેદપાઠી બ્રાહ્મણો ધર્મરાજ યુધિષ્ઠિરની યાત્રાથી માંડી તીર્થની ઐતિહાસિક પૌરાણિકતાનો સ્કંદ પુરાણ, નર્મદા પુરાણ, રેવાખંડ, શિવ પુરાણ, માર્કંડેય સહિતના પુરાણો અને ગ્રંથમાં ઉલ્લેખ મળી આવે છે. મહાભારત કાળના નૈમિષારણ્ય ગણાતું ક્ષેત્ર એટલે શુક્લ તીર્થ. શુક્લ તીર્થનું મહત્વ સમજાવતા મહર્ષિ માર્કંડેય યુધિષ્ઠિરને કહ્યું હતું કે પૃથ્વીના બીજા તીર્થો શુક્લ તીર્થની 16મી કળા બરાબર પણ નથી. પ્રાચીન કાળમાં ઈક્ષ્વાક વંશના ચાણક્ય નામે રાજા સાથે જોડાયેલી પુરાણોમાં વર્ણવાયેલી અન્ય કથા વાર્તા મુજબ યમરાજ પાસેથી રાજાએ શુક્લ તીર્થનો મહિમા જાણી તેમનું સર્વસ્વ દાનમાં આપી દીધું હતું. અનેક શોક સંતાપથી ચિંતિત રાજા આકાશવાણી મુજબ નર્મદા નદીમાં કાળ વસ્ત્ર, કાળી ગાય અને કાળ સઢની નાવ લઈ પ્રસ્થાન કર્યું હતું. શુક્લ તીર્થમાં આ તમામ વસ્તુઓ શ્વેત થતા રાજનનો મોક્ષ થયો હતો. શુક્લેશ્વર મહાદેવના દર્શન માત્રથી માનવ માત્રની ઈચ્છિત મનોકામનાઓ પૂર્ણ થાય છે અને અનેક પાપોમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. કારતક અને વૈશાખ મહિનામાં દેવો આ તીર્થનું સેવન કરી સૂક્ષ્મ રૂપે અહીં વિચરણ કરે છે. શુક્લ તીર્થમાં રેવાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું એવા આ તીર્થનો મહિમા અપરંપાર છે. રાજ્ય સરકારમાં નવનિયુક્ત પ્રધાન ઈશ્વર પટેલના સન્માન કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વર પાલિકાની ભેટને લઈ વિવાદ ઉભો થયો છે. પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત સાથે તેમના પતિ ભવાનીસિંહ નવનિયુક્ત પ્રધાનને પાલિકાના શીર્ષક સાથેની તસવીર ભેટ આપતા મામલો ગરમાયો છે. પ્રમુખ સાથે તેમના પતિ ભવાનીસિંહ પણ પાલિકાના શીર્ષક સાથેની તસવીર ભેટ આપતા જોવા મળ્યા હતા. એવા આક્ષેપ થઈ રહ્યા છે કે સરકારી અને રાજકીય કાર્યક્રમોમાં પદાધિકારીના પતિની આવી હાજરી પ્રોટોકોલ ભંગ સમાન છે. દિલચસ્પ વાત એ છે કે આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ એક્સપ્રેસ વે માટે અંકલેશ્વરમાં એન્ટ્રી મળી રહે તે બદલ આભાર દર્શનમાં પણ અંકલેશ્વર પાલિકાની શીર્ષકવાળી ફ્રેમ સાથે પ્રમુખ આગળ તેમના પતિએ ઉભા રહી ઈશ્વરસિંહ પટેલ સાથે તસવીર ખેંચાવી હતી. આ બંને પ્રસંગોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચર્ચાનો વિષય બની છે. હવે નગરપાલિકા પ્રમુખના આ ભૂમિકા અંગે સ્થાનિક રાજકીય વર્તુળોમાંથી વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે. ભવાનીસિંહે જે આજે મોન્યુમેન્ટ આપ્યું ધારાસભ્યશ્રીને, હવે એની અંદર એમની પર્સનલ મેટર છે, પણ ઉપર અંકલેશ્વર નગરપાલિકા નહીં લખાય
એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીશ્રીએ બી આ વાત કબૂલેલ છે અને એના વિરોધમાં ઇન્ટરવ્યુ આપેલું છે. હવે ભારતીય જનતા પાર્ટી જે પગલાં લેવાના છે લેશે. અને બીજું કે 2.5 વર્ષ સુધી જ્યારે ભવાનીસિંહે મ્યુનિસિપાલિટીમાં લઈને રાજ કર્યું છે, તમે સીસીટીવીના ફૂટેજ જો નહીં, તે વખતે ભારતીય જનતા પાર્ટીના સભ્યોને દેખાતું નહોતું. અમારે વિપક્ષને શું કરવું? વિપક્ષ તો બિલકુલ લઘુમતીમાં છે, વિપક્ષ બોલે બી હું. અને ભવાનીસિંહ આજ દિન સુધી વહીવટ કરે છે અને કરતો રહેશે, એ તો એવું કહે જ છે ભાઈ. અને એમાં આ એને મોન્યુમેન્ટ આપ્યું એ ખરેખર નથી. અંકલેશ્વર નગરપાલિકાનું ઉપર નામ વપરાય નહીં, કેમ કે ઓફિસ બેરિયર નથી. પ્રકાશભાઈ મોદીનું કહેવું છે કે એ ઓફિસ બેરિયર નથી, કે એ ચૂંટાયેલા સભ્ય નથી. અને બીજું કે પ્રમુખપતિના વિરુદ્ધમાં તો આખું એનું RCM નો પરિપત્ર છે. હવે એ બાબત તો સીઓ સાહેબે બી જોવી જોઈએ નહીં, પણ એની કોઈ નડતર નથી ભાઈ. એ કરે છે, રાજ કરે, વોટની સાથે મૂછ વાળીને રાજ કરે. કોંગી નગરસેવક રફીક ઝઘડિયાવાળાએ પોતાના પ્રમુખ સ્થાને તેના પતિ પાલિકાનો વહીવટ ચલાવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર વિવાદ બાદ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે અંકલેશ્વર શહેર પ્રમુખ અને પાલિકા પ્રમુખ પાસે જવાબ માંગ્યો છે. નગરપાલિકાના ઓફિસ બેરર તરીકે નગરપાલિકાના પ્રમુખના પતિ નથી, એટલે એમને જો આ આપેલી છે આવી કોઈ ભેટ, તો એ ગેરવ્યાજબી કહેવાય. તમારા તરફથી આ બાબતે પ્રમુખશ્રીને કે શહેર પ્રમુખ કે કોઈને પૂછવામાં આવશે અથવા તો કોઈ સૂચના આપવામાં આવશે? નહીં, અમે પૂછીશું, એમનો ખુલાસો માંગીશું કે આવું શા માટે. અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મારું માનવું એવું છે કે આ એક સ્વાયત્ત સંસ્થા હોય અને સ્વાયત્ત સંસ્થામાં જો પદાધિકારી તરીકે કોઈને નિયુક્ત કર્યા હોય અને એના સગા સંબંધી કે કોઈ અન્ય એમાં હસ્તક્ષેપ કરતા હોય, તે સદંતરપણે ગેરવ્યાજબી છે. આમાં મારા મતે તો પ્રમુખશ્રીએ નૈતિક એમની ગેરવ્યાજબી ફરજ સમજીને પોતે રાજીનામું આપી દેવું જોઈએ. કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગના સટ્ટા પર પ્રતિબંધ લાદતા ભરૂચ જિલ્લામાં જણે જુગારીઓ બેફામ બની ગયા છે. વાગરા તાલુકાના રહિયાદ ગામે નર્મદા નદી કિનારેથી દહેજ પોલીસે 6 જુગારીયાઓને 2.86 લાખના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી લીધા છે. ભરૂચ જિલ્લામાં ઓનલાઈન ગેમિંગ પર સટ્ટો બંધ થતા જ જુગારની જાણે ઠેર ઠેર હાટડીઓ શરૂ થઈ ગઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો. પોલીસ પણ દરોડા પાડી એક બાદ એક જુગારીઓને ઝડપી રહી છે. દિવાળી પહેલા શરૂ થયેલો આ જુગારની મહેફિલનો દોર દેવ દિવાળી તાણે પણ અટક્યો નથી. વાગરાના રહિયાદ ગામે નદી કિનારે દહેજ પોલીસની રેડમાં જુગાર રમતા 6 નોકરિયાત સજ્જનો યુવરાજ ગોહિલ, ભાઈલાલ ચૌહાણ, મયુર પરમાર, બળવંત ગોહિલ, રાકેશ ગોહિલ અને રાજુ સોલંકીને સ્થળ પરથી પકડી લીધા હતા. જ્યારે રણજીત ગોહિલ, દિલીપ ગોહિલ અને કૌશિક સોલંકી નાસી જતા વોન્ટેડ જાહેર કરાયા હતા. રોકડા, બાઇક, મોપેડ સાથે રોકડ રકમ જપ્ત કરાઈ હતી. ભરૂચ એક્સપ્રેસ વે પર માતાર આમોદ વચ્ચે પોલીસે 33,000 નો દારૂ ભરેલ ટ્રક સાથે 3 ની ધરપકડ કરી. આમોદ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનની એક ટ્રક કરજણથી આમોદ રોડ ઉપર દારૂ ભરી આવી રહી છે. પોલીસ માતરથી આઝમનગર ગામની વચ્ચે વોચમાં હતી ત્યારે બાતમીવાળી ટ્રક આવતા તેને અટકાવી હતી. ટ્રકની કેબિનમાંથી ડ્રાઈવર સુરેશ કુમાર બંજારા, ક્લીનર ઓમ પ્રકાશ જાટ, મિંકુદાસ રંગાસ્વામીને નીચે ઉતારી તપાસ કરતા ડાલામાં સફેદ પાવડરની બોરીમાં ભરેલી હતી, જેની આડમાં થેલીઓમાં ભરેલ દારૂની પેટીઓ મળી આવી હતી, જેમાં 33,000 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરાયો હતો. સાથે ટ્રક મળી કુલ રૂપિયા 15.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ દારૂ ઉદયપુરના મોહનસિંહ કીટાવરે એક્સપ્રેસ વે પર માતાર ટોલ પ્લાઝા પર ડિલિવરી કરવા આપ્યો હોવાનું આરોપીઓએ કબૂલાત કરી હતી. ભરૂચ જિલ્લા ભાજપ કમોસમી વરસાદના નુકસાનથી ખેડૂતોને ઉગારવા આગળ આવી છે. બોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ખેડૂતોને થયેલા નુકસાન અને મુશ્કેલીઓ સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, મામલતદાર અને તલાટીને સૂચના અપાઈ હોવાનું જણાવ્યું હતું. સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં પાકની થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરી અહેવાલ તુરંત મોકલવા સૂચના આપી છે, જેથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય. પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપના આગેવાનો અને પત્રકારો હાજર રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે, એના માટે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખેડૂતોના જે આ નુકસાન માટે ચિંતિત છે અને આ ખેડૂતોને જે નુકસાન થયું છે, ઊભા પાકને જે નુકસાન થયું છે, એના માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આદેશ કરેલો છે કે આનું
તાકીદે સર્વે કરવામાં આવે. અંકલેશ્વર જીઆઈડીસીમાં અત્યંત જ્વલનશીલ કેમિકલ્સનો 23.68 લાખનો જથ્થો રાખનાર માલિકની ધરપકડ કરવામાં આવી. ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જીઆઈડીસીની હરિહર કેમિકલ્સ ટ્રેડિંગમાં દરોડા પાડ્યા હતા. કમ્પાઉન્ડમાં એક કન્ટેનરમાંથી પાઇપ વડે ગોડાઉનમાં મૂકેલ બેરલમાં ક્લોરોફોર્મ ભરાતું હતું. ગોડાઉનમાં પોલીસની વધુ તપાસમાં 125 બેરલોમાં ભરેલ અત્યંત જ્વલનશીલ બેન્ઝાઇલીડ હાઇડ અને EDC ઇથિનિલ ડાઇક્લોરાઇડ કેમિકલનો 27,500 લીટરનો જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પર હાજર કંપની માલિક કિશોર ઉર્ફે અલ્પેશ પટેલ 8 વર્ષથી આ ગેરકાયદે જોખમી વેપલો વગર લાયસન્સે કરી રહ્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી, જેમાં આ કેમિકલ રાયગઢ અને સાયખાની કસ્તુરી એરોમેટિકમાંથી ખરીદ્યું હોવાની કબૂલાત કરી હતી. આ કંપની માલિક અલગ અલગ કંપનીમાંથી કેમિકલ ખરીદી ગોડાઉનમાં ફાયર સેફટી વગર સ્ટોર કરતો હતો, જેને અંકલેશ્વરની કંપનીમાં વેચતો હતો. એલસીબીએ કંપની માલિકની ધરપકડ કરવા સાથે 23.68 લાખની કિંમતના અત્યંત જ્વલનશીલ 2 કેમિકલ કબજે લીધા હતા. અંકલેશ્વર ONGC થી ભરૂચી નાકા સુધીના માર્ગનું ખાતમુહૂર્તના 1.5 મહિના બાદ પણ કામ શરૂ ન થતા કોંગ્રેસે ધારણા કર્યા છે. અંકલેશ્વર નગરમાં ONGC થી ભરૂચી નાકા સુધીના ખખડધજ માર્ગના નવીનીકરણની કામગીરીનું ભૂમિપૂજન 1.5 મહિના પહેલા થયું હતું. પાલિકા દ્વારા દિવાળી પહેલા શહેરના તમામ બિસ્માર માર્ગોના નવીનીકરણની ગુલબાંગો પોકારાઈ હતી. જોકે દેવ દિવાળી આવવા છતાં શહેરના રસ્તા ખાડામાં હોય કોંગ્રેસે આજે આંદોલન કર્યું હતું. અંકલેશ્વર પાલિકા બહાર કોંગ્રેસે વિરોધ નોંધાવી શાસકો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. અંકલેશ્વર ના બિસ્માર અને ખખડધજ રોડ રસ્તાઓને લઈને 2 દિવસ અગાઉ અમે અન્ન ત્યાગની ચીમકી ઉચ્ચારી હતી, ત્યારે આજ રોજ ફરી એકવાર અંકલેશ્વરની પ્રજાને ઉલ્લુ બનાવવા માટે વહેલી સવારથી રોડ રસ્તાઓ પર સફાઈના કામદારો મૂકવામાં આવ્યા અને એવું સાબિત કરવામાં આવ્યું કે અમે રોડનું કામ ચાલુ કરી રહ્યા છીએ. આંતરિક સૂત્રોના મુજબ અમને જાણવા મળ્યું છે કે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ એક કાર્યક્રમ દરમિયાન નિવેદન આપ્યું હતું કે પ્રમુખના પતિ એ અંકલેશ્વર નગરપાલિકાના ઓફિસ બેરર નથી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લા ભાજપમાં કોઈને કોઈ આંતરિક દખા છે અને જેના લીધે અંકલેશ્વર પ્રમુખની સાથે કોઈ અણબનાવ બન્યું હોય એવું અમને દેખાઈ આવી રહ્યું છે. આ અણબનાવને લીધે કદાચ આ રોડને વિલંબ કરવામાં આવી રહ્યો છે તેવું પણ અમારું અનુમાન છે. ગુમ થયેલ છે. ભરૂચના તુલસીધામ ખાતે શંકર પાર્કમાં રહેતો 20 વર્ષીય રાજ મહેન્દ્ર વંડરા તારીખ 2 નવેમ્બરે બપોરે 1.5 કલાકે ઘરેથી નોકરી પર જવાનું કહી નીકળ્યો હતો, જે નોકરીએ નહીં જઈ મોબાઈલ બંધ કરી ક્યાંક જતો રહ્યો હોય. જે કોઈને જાણ થાય તેઓએ મહેન્દ્રભાઈ વંડરાને મોબાઈલ નંબર પર સંપર્ક કરવો. ભરૂચ GNFC લેડીઝ ક્લબ ખાતે યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું. ઝોન કોઓર્ડિનેટર પારુલબેન પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કોઓર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ દ્વારા કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા બીજેપી પ્રમુખ GNFC AGM તેમજ DYSP હાજર રહ્યા હતા. સાથે 300 જેટલા યોગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ તેમજ યોગ નિદર્શન કરાયું. સમગ્ર વર્ષ દરમિયાન કામગીરી કરનાર કાર્યકરોને સન્માનિત કરાયા. જોઈએ તો યોગની એક ડેફિનેશન આપતા હોય છે કે બોડી, માઇન્ડ અને સ્પિરિટ ત્રણેયને એક હાર્મનીમાં લઈ આવે તેને યોગ કહેવાય. મારો પર્સનલ અનુભવ જ્યારે હું કહું એવું છે કે સૌપ્રથમ જ્યારે 25 વર્ષની ઉંમર થઈ ત્યારે પહેલી વખત મેડિટેશન અનુભવ કર્યો હતો, ને તો આર્ટ ઓફ લિવિંગ હતો. તો ધેટ વોઝ ધ એક્સ્ટ્રીમલી કે એક્સ્ટ્રાઓર્ડિનરી એક્સપિરિયન્સ હતો કે મેડિટેશન થી એક આટલું સરસ એક કે જે ફીલ કરી શકાય, આટલી પીસ માઇન્ડમાં લાવી શકાય, તો એ ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. એ પછી મેં કદાચ 3 વર્ષ સુધી કન્ટિન્યુ કર્યું. બિફોર DYSP સિલેક્શન 5 વર્ષ સુધી પ્રિપેરેશન કરી. 5 વર્ષમાં કદાચ એવો એક પણ દિવસ નહીં હોય કે જ્યારે મેં મેડિટેશન નહીં કર્યું હોય. ભરૂચ, અંકલેશ્વર સહિત શહેર જિલ્લામાં તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી થઈ.
ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં તુલસી વિવાહનું ઠેર ઠેર આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસી ગોપાલનગરમાં માલધારી સમાજ દ્વારા તેમજ પંચાટી બજાર નારાયણ મંદિર સહિત જિલ્લામાં ઠેર ઠેર તુલસી વિવાહમાં ભગવાનની જાન ધામધૂમથી નીકળી હતી. સામૈયું, મામેરું, લગ્ન સહિતની વિવિધ વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત રીતે કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં આયોજકો, યજમાનો, ભક્તો જોડાયા હતા અને દર્શન આરતી સાથે મહાપ્રસાદીનો લાભ લીધો હતો. ઝઘડિયા જીઆઈડીસીની નુંબર્ગ ઇન્ડસ્ટ્રીઝમાંથી 15.73 લાખની ચોરીમાં 3 ઝડપાયા, જ્યારે 8 આરોપી વોન્ટેડ. ઝઘડિયા જીઆઈડીસીની નુંબર્ગ ફેબ્રિકેશન કંપનીમાં 43 ફ્લિંજ મટીરિયલની ચોરીનો ભેદ ભરૂચ એલસીબીએ ઉકેલી કાઢ્યો છે. એલસીબીએ નવાગામ કરારવેલના અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલ જયેશ વસાવાની સંડોવણી હોવાનું માલુમ પડતા તેને ઉઠાવી લીધો હતો. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે 2 મહિના પહેલા તે મિત્રો રોહિત, પંકજ, અરુણ, જયેશ, જિગ્નેશ તથા યોગેશ સાથે નુંબર્ગ ઇન્ડસ્ટ્રીઝમાં 4-5 વખત ચોરી કરવા ગયેલો. કંપનીમાંથી એસએસની ફ્લિંજ મટીરિયલ ચોરી કરી ચોરીનો માલ ભંગારનો ધંધો કરતા સદ્દામ ખાનને આપેલ, જે આધારે ભંગારિયા સદ્દામ ખાન અને રમેશ જૈનની ધરપકડ કરાઈ હતી, જ્યારે 6 મિત્રો સહિત ચોરીનો માલ લેનાર મોહમ્મદ સમી અને દીવાભાઈને વોન્ટેડ જાહેર કરાયા હતા. અંકલેશ્વર તાલુકા અને નોટિફાઈડ એરિયાનું નૂતન વર્ષનું સ્નેહ મિલન યોજાયું. અંકલેશ્વરના ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં રાગીણી સિનેમા ખાતે તાલુકા અને નોટિફાઈડ એરિયાનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જેમાં આગેવાનો તેમજ કાર્યકરોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગી જવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ જન જન સુધી પહોંચાડવા હાકલ કરાઈ હતી. સ્નેહ મિલનમાં તાલુકા નોટિફાઈડ એરિયાના આગેવાનો, કાર્યકરો અને પદાધિકારીઓ તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ બરકોદરા જિલ્લા પંચાયત સીટ ખાતે દિવાળી સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અહીંયા દિવાળી સ્નેહ મિલનના કાર્યક્રમમાં જ્યારે ત્યારે તમામ લોકોને દિવાળીની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અંકલેશ્વર એશિયન પેઇન્ટ ચોકડી પાસે મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એશિયન પેઇન્ટ ચોકડીથી પ્રતિન બ્રિજ બાજુ જતા રોડ ઉપર પાર્ક કરેલ ટ્રકમાં મોપેડ ઘૂસી ગઈ હતી, જેમાં મોપેડ ચાલકને ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જીઆઈડીસીમાં રોડ સાઇડ ઉપર ગેરકાયદેસર મોટા વાહનો રોડ પર પાર્ક થતા હોવાથી અકસ્માતના બનાવમાં વધારો થઈ રહ્યો છે. હાંસોટ પંડવાઈ સુગર ખાતે ઉકાઈ જમણા કાંઠા નહેર સંશોધન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. ઉકાઈ જમણા કાંઠા નહેરના અધિકારીઓએ હાંસોટ પંડવાઈ સુગર ખાતે એક બેઠક યોજી હતી, જેમાં નહેરના સુધારણા અને સમારકામના આવનારા કાર્યો અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરાઈ હતી. સાથે જરૂરી માર્ગદર્શન અને સૂચનો પંડવાઈ સુગર દ્વારા ઉકાઈ નહેરના અધિકારીઓને અપાયા હતા. ભરૂચ સમસ્ત ખડાઈતા સમાજ દ્વારા બારસ ઉત્સવ અને તુલસી વિવાહની ઉજવણી થઈ. તુલસી વિવાહ અને બારસ નિમિત્તે ભરૂચ ખડાઈતા સમાજ દ્વારા કન્યાદાનમાં મનોરથ કમલ શાહ, શિલ્પા શાહ, સંજય તલાટી, રૂપલ તલાટી, દર્શિકા અનંત શાહ, નીરુબેન ભરતભાઈ શાહ, કિંજલ શાહ તેમજ વરપક્ષમાં મનોરથ કલ્પેશભાઈ શાહ, પ્રાર્થી મર્ચન્ટ, વૈશાલી કેતનભાઈ શાહ, પાયલ નૈનેશ શાહ, ધ્વનિ પ્રેરક શાહ દ્વારા કરાયો. તુલસી વિવાહનો પ્રસંગ ખૂબ સુંદર આયોજન સાથે પૂર્ણ થયો તેમજ પ્રમુખ આનંદ શાહ અને મંત્રી વિજય શાહે લાગણી વ્યક્ત કરી. અમદાવાદ ખાતે 10 નવેમ્બરે શ્રમિક આક્રોશ રેલીમાં ભરૂચ જિલ્લાના 5000 કામદારો જોડાશે. ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી 10 નવેમ્બરના રોજ સરકાર સમીક્ષ શ્રમિકોના પ્રશ્નો બાબતે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આક્રોશ રેલીનું આયોજન કરાયું છે, જેમાં ભરૂચ જિલ્લામાંથી વિવિધ સંગઠનના 5000 ઉપરાંત કર્મચારીઓ શ્રમિક આક્રોશ રેલીમાં ભાગ લેનાર છે. રેલી જેમાં બીએમએસ પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા મંત્રી અશોક પટેલ, સુરેન્દ્રસિંહ રાજ તથા હરિકેશ રાજપૂતે ભરૂચના તમામ શ્રમિકોને રેલીમાં જોડાવા અપીલ કરી છે. અત્યારે ગુજરાતની અંદર જે શ્રમિકના કાળા કાયદા સરકારે જે કાઢ્યા છે અને વિધાનસભામાં જે પ્રસાર કર્યા છે, એ કાયદાને લઈને 10 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે અમે એક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર ગુજરાતના તમામ અમારા જે ટ્રેડ યુનિયનો છે, અત્યારે 161 ટ્રેડ યુનિયનો એની અંદર જોડાશે. બધા મળીને 1.5 લાખ કર્મચારી ભેગા થશે અને સરકારને અમે એ જણાવીશું કે આવનારા દિવસમાં જો તમે અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવો
તો આ જલદ આંદોલન થશે. નેત્રંગના મોવી રોડ ઉપર ધોલેખામ બસ સ્ટેન્ડ પાસે બાઇક સ્લીપ થતા એકનું મોત, એકને ગંભીર ઈજા. નાંદોદના ગાડીત ગામે નિશાળ ફળિયામાં રહેતા શંકર વસાવા પોતાની બાઇક લઈને ગોપાલ વસાવા સાથે નેત્રંગ ખાતે કામ અર્થે ગયા હતા. સાંજના સમયે નેત્રંગથી પરત આવતા મોવી રોડ ઉપર ધોલેખામ બસ સ્ટેન્ડ પાસે તેમની બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેમાં શંકરને માથામાં ગંભીર ઈજા થતા તેનું વડોદરા ખાતે સારવાર વેળા મોત થયું હતું, જ્યારે ગોપાલને ગંભીર ઈજા પહોંચી હતી. નેત્રંગ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. શુક્લ તીર્થની સૈકાઓથી ભરાતી જાત્રા, અહીં આ દિવસોમાં સૂક્ષ્મ રૂપે ઉપસ્થિત રહેતા દેવો. શુક્લેશ્વર મહાદેવના સ્વયંભૂ શિવલિંગના દર્શનથી મળે છે મોક્ષ. ભૃગ ઋષિ અગ્નિહોત્રી વેદપાઠી બ્રહ્મણો ધર્મરાજ યુધિષ્ઠિરની યાત્રાથી માંડી રાજા ચાણક્યની સિદ્ધિ પ્રાપ્ત થયાની ઐતિહાસિક પૌરાણિક કથાઓ. નર્મદા નદી કાંઠાના 333 શિવ તીર્થો અને 28 વિષ્ણુ તીર્થો પૈકી શુક્લ તીર્થનું મહાત્મય સવિશેષ. રેવામાંથી હુંકાર કરી સ્વયંભૂ પ્રગટ થયા હતા હુંકારનાથ વિષ્ણુ ભગવાન. અંકલેશ્વર પાલિકા પ્રમુખના પતિનો નગરપાલિકાના શીર્ષક હેઠળની ભેટનો વિવાદ વકર્યો. અંકલેશ્વર શહેર અને પાલિકા પ્રમુખ પાસે ભાજપ જિલ્લા પ્રમુખે માંગ્યો જવાબ. અંકલેશ્વર પાલિકાનો વહીવટ મહિલા પ્રમુખના પતિ ચલાવતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. ઓનલાઈન ગેમિંગ પર સટ્ટો બંધ. ભરૂચ જિલ્લામાં જુગારની મહેફિલોની ઠેર ઠેર બેઠકોનો દોર. વાગરાના રૈયાદ ગામે 6 જુગારીયા રૂપિયા 2.86 લાખના મુદ્દામાલ સાથે પકડાયા. રોકડા 81,550, એક બુલેટ બાઇક અને મોપેડ જપ્ત, 3 આરોપીઓ વોન્ટેડ. આમોદ પોલીસે દારૂ ભરેલી ટ્રક પકડી અને જથ્થો નીકળ્યો માત્ર 33,000નો. ડ્રાઈવર, ક્લીનર સહિત 3ની ધરપકડ. 15.64 લાખનો મુદ્દામાલ જપ્ત. ઉદયપુરના શખ્સે આપેલા 3 પાર્સલના દારૂની ડિલિવરી માતાર ટોલ પ્લાઝાએ કરવાની હતી. ભરૂચ જિલ્લા ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે આવી ખેડૂતોની વારે. કમોસમી વરસાદના નુકસાન સામે જિલ્લાના ખેડૂતોને વળતર અપાવવા યોજી પત્રકાર પરિષદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.